એટલે જ હું કહું છું ને કે પોલીસે ખરેખર કાનૂન વ્યવસ્થા સુધારવાની જરૂર હતી. ભાજપના નેતાઓ મરજી પડે ત્યારે કાર્યક્રમો કરે, રેલીઓ કરે ને મંજૂરી મળી જાય, અને ખેડૂતો હકની લડાઈ માટે મંજૂરી માંગે તો એને મંજૂરી ન મળે. અને આગલા જ દિવસે 10,000 ખેડૂતો ભેગા થયા હતા. કેમ કોઈ પથ્થરમારો ન થયો? કારણ કે ઉપરથી ઇશારો નહોતો. ઓચિંતું કે રાજુ કરપડા સાંભળવા ગયા અને ખેડૂતો બધા એને એમણે રજૂઆતો કરીને એમણે લેખિત માંગ્યું શું હતું? કડદો પ્રથા જે ભાજપના નેતાઓ લૂંટે છે બંધ કરવાનું માંગ્યું હતું. મુખ્યમંત્રી સાચા હોત, દાદા ભગવાનમાં માનતા હોત તો ન બંધ કરાવડાવી દે. એની જગ્યાએ આમ આદમીની સરકાર હોત તો તરત જ કહેત કે ભાઈ આ નહીં, બીજે પણ ક્યાંક કડદા થતા હોય, કડ નામે લૂંટતા હોય, લાંચ માંગતા હોય તો બધું બંધ કરાવી દો યાર. રાજ્ય રજિસ્ટ્રારને કહીને શું ઘાસ પીવા માટે રાજ્ય રજિસ્ટ્રારને રાખ્યો છે? પણ નહીં, આખી ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, પોલીસની ઘટ છે, તોય હજારો પોલીસ ભાજપના નેતાઓ પોતાની સુરક્ષામાં અને આમ આદમી પાર્ટીના ખેડૂતો ઉપર મારવામાં રાખી છે.